ધ ડિબેટમાં આપનું સ્વાગત છે. આજે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની અમદાવાદના મજૂર આંદોલનમાં જે ભૂમિકા હતી એનું વિશ્લેષણ કરીશું. અને ખાસ વાત એ છે કે આ ચર્ચા સરદારના જ વતન કરમસદના લેખક રાશેષ પટેલ એમના સંશોધન પર આધારિત છે, જે આપણને એક નવી જ દ્રષ્ટિ આપે છે. તો આજનો આપણો કેન્દ્રીય પ્રશ્ન એ છે કે શું સરદાર પટેલ ખરેખર મજૂરોના સાચા ઉદ્ધારક હતા, જેમણે રચનાત્મક સંવાદ અને લવાદી એટલે કે તટસ્થ પંચ દ્વારા સમાધાન એ પદ્ધતિથી તેમના હકો સુરક્ષિત કર્યા, કે પછી તેમની પદ્ધતિ ઔદ્યોગિક શાંતિના નામે મજૂર આંદોલનને નિયંત્રિત કરવાની હતી? મારો પક્ષ એ છે કે સરદારની દ્રષ્ટિ મજૂરોના કલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણ વચ્ચે એક સંતુલન સાધવાની હતી. અને હું એવું માનું છું કે તેમની પદ્ધતિ ભલેને એનો ઈરાદો સારો હોય, પણ એણે ક્યાંક ને ક્યાંક મજૂરોની જે સ્વતંત્ર અને લડાયક શક્તિ હતી એના વિકાસને મર્યાદિત કર્યો. જુઓ, સરદાર પટેલ માત્ર એક રાજનેતા નહોતા, પણ મજૂરોના સાચા અર્થમાં વાલી હતા. તેઓ મજૂરોને પોતાના સ્વજન ગણતા. અને માત્ર શબ્દો નહોતા. તમે એ સમયની કલ્પના કરો જ્યારે મજૂર વિસ્તારોમાં ગંદકી અને અસુવિધાઓ મતલબ એકદમ સામાન્ય હતી. જ્યારે મ્યુનિસિપાલિટીના સભ્યો ત્યાં થતા ખર્ચને વ્યર્થ ગણાવતા, ત્યારે સરદારે મજૂરોના સોમાન માટે લડીને પહેલીવાર નાવણિયા એટલે કે જાહેર સ્નાનગૃહો બંધાવ્યા. એટલું જ નહીં, 1937માં તેમણે મિલ માલિકો સાથે બેસીને જે પગાર વધારો કરાવ્યો તે માત્ર અમદાવાદ માટે નહીં, પણ આખા દેશના સાળખાતાના મજૂરો માટે એક માળખું બની ગયો. એમનો મંત્ર એકદમ સ્પષ્ટ હતો: મજૂર સુખી હશે તો જ ઉદ્યોગ ચાલશે. તમે જે નાવણિયાનું ઉદાહરણ આપ્યું એ બેશક પ્રશંસનીય કાર્ય છે, પણ એ જ તો મારી દલીલનો મુખ્ય આધાર છે. આ એક વાલી દ્વારા બાળકની સંભાળ લેવા જેવું છે. એ સ્વમાન આપે છે, હા, પણ સમાનતાનો અધિકાર નથી આપતું. સરદાર દ્વારા જે આ માલિક મજૂર વચ્ચે પિતાપુત્ર જેવો સંબંધ પ્રસ્થાપિત થયો, એ એક પિતૃસત્તાક વ્યવસ્થાને મજબૂત કરે છે, જેમાં મજૂર હંમેશા ગૌણ રહે. અને પેલી લીલું ચોપાણીઓ ઘટનામાં એમના પર મૂડીવાદીઓના મિત્ર હોવાનો જે આરોપ લાગ્યો, એ શું એ વાત તરફ ઇશારો નથી કરતો કે એમનો મુખ્ય ઉદ્દેશ્ય મિલ માલિકો સાથે શાંતિ સ્થાપવાનો હતો, મજૂરોને સ્વતંત્ર રીતે શક્તિશાળી બનાવવાનો નહીં? તમે પિતૃસત્તાક શબ્દ વાપર્યો, પણ સરદાર એને રણનીતિ તરીકે જોતા હતા. અને પરિણામ જુઓ, જ્યાં મુંબઈમાં વારંવારની હડતાળોથી મજૂરો બેકાર અને પાયમાલ થઈ ગયા, ત્યાં અમદાવાદનો મજૂર મહાજન જેવી સંસ્થાને કારણે સુખી રહ્યો અને ઉદ્યોગ પણ ટકી રહ્યો. સરદારે પોતે કહ્યું હતું, લડવૈયાને તો લડાઈ બંધ કરવી પડે, વળી વ્યૂહરચના બદલવી જોઈએ. એ થાકતો નથી. મતલબ આ એમની રણનીતિ હતી, કોઈ નિયંત્રણ નહોતું. એમનો ઉદ્દેશ્ય સંઘર્ષને વિનાશક નહીં, પણ પરિણામલક્ષી બનાવવાનો હતો. તમારી દલીલમાં વજન છે, હું સ્વીકારું છું. પણ ચાલો એ વ્યૂહરચનાને જરા ઊંડાણપૂર્વક જોઈએ. તમે અમદાવાદની શાંતિને સફળતા ગણાવો છો, પણ શું આપણે એ સ્વીકારવું ન જોઈએ કે એ શાંતિ એટલા માટે હતી કારણ કે મજૂરો પાસેથી હડતાળ જેવું એમનું સૌથી મોટું શસ્ત્ર એને છેલ્લા ઉપાય તરીકે ગણાવીને લગભગ છીનવી લેવાયું હતું? આ શાંતિ સમાનતાની હતી કે પછી એક એવી વ્યવસ્થાની જેમાં ઉગ્ર માંગણીઓને ક્યારે સ્થાન જ નહોતું? પણ એ શસ્ત્ર આત્મઘાતી પણ બની શકે છે, જે આપણને મુંબઈએ બતાવ્યું. સરદારે તો મજૂરોને એક એવો રસ્તો આપ્યો જેમાં તેમના હકો પણ સચવાય અને એમની રોજીરોટી પણ જોખમમાં ન મુકાય. આ એક વ્યવહારુ અભિગમ હતો. ઘર ઘર કી સરદારી એમને નહોતી કહેવાતી. એમનું નેતૃત્વ કોઈ પદ પર નહીં, પણ લોકોના વિશ્વાસ અને પ્રેમ પર ટકેલું હતું. પણ એ જ વિશ્વાસનો ઉપયોગ કરીને જ્યારે INTUC જેવી રાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના થઈ, ત્યારે શું એનો હેતુ મજૂર આંદોલનને એક ચોક્કસ રાજકીય વિચારધારા સાથે જોડી રાખવાનો નહોતો? આનાથી એ પ્રશ્ન ઊભો થાય છે કે શું પ્રાથમિકતા મજૂરોનો સ્વતંત્ર હિત હતું કે પછી રાષ્ટ્રીય રાજનીતિમાં કોંગ્રેસની મજબૂતી? સારાંશમાં હું કહીશ કે દસ્તાવેજો સ્પષ્ટપણે એ જ દર્શાવે છે કે સરદાર પટેલે મજૂરોને માત્ર રોટલો જ નહીં, પણ આત્મસન્માન અને સામાજિક સુરક્ષા પણ આપી. તેમણે અમદાવાદમાં એક એવું મોડેલ બનાવ્યું જેણે મજૂરોના હકોની રક્ષા પણ કરી અને ઉદ્યોગોને પણ જીવંત રાખ્યા. આ એક રચનાત્મક અને રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ હતો. અને આ ચર્ચા એ દર્શાવે છે કે સરદારના કાર્યોએ નિઃશંતપણે મજૂરોની ભૌતિક સ્થિતિ તો સુધારી, પરંતુ તેમની પિતૃસત્તાક વિચારધારાએ એક એવો મજૂર વર્ગ બનાવ્યો જે અનુશાસિત હતો, સ્વતંત્ર અને સંઘર્ષશીલ નહીં. એટલે મારો પ્રશ્ન એ જ છે કે તેમણે એક મજબૂત મજૂર વર્ગ બનાવ્યો કે પછી એક નિયંત્રિત મજૂર વર્ગ?
આ સવાલ આજે પણ યથાવત છે. બિલકુલ. આમ સરદારના મોડેલે ટૂંકા ગાળાની ઔદ્યોગિક શાંતિ અને મજૂરોના ભૌતિક સુધારાને પ્રાથમિકતા આપી, પણ કદાચ લાંબા ગાળે મજૂરોની સ્વતંત્ર અને લડાયક શક્તિના વિકાસની કિંમતે. આ એક જટિલ વારસો છે જે આજે પણ ભારતીય મજૂર સંગઠનોમાં આપણને જોવા મળે છે. અને આ વિષય પર વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે દસ્તાવેજોમાં ઘણું બધું ઉપલબ્ધ છે.